અને અહીંયા હાકેમ જેવા મહેમાનો આવ્યા, સગા વાલા બધા. સગા અને વાલા નોખા નોખા છે. હગા હોય વાલા નો, વાલા હોય હગા નો હોય. આ બહુ સમજવા જેવી વાત છે. હગા કોને કહેવાય ને વાલા કોને કહેવાય? હગા કોને ખબર કોને કહેવાય ખબર? દીકરાની જાન જૂતવાની થાય ને મોટા બાપુ રિહાય એને હગા કહેવાય. હું નહીં આવું. અરે પણ આખી જાન ખોટી થાય મોટા બાપુ તો હું નહીં આવું. હા, તળિયેથી કોહને કાઢતા હોય એમ નિહાકા કાઢો, હું નહીં આવું. પણ બાપુ આખી જાન ખોટી થાય એને હગા કહેવાય. વાલા કોને કહેવાય ખબર? ગામના પાદરમાંથી નીકળ્યો હોય, ઢોલને હરણાય વાગતા હોય અને ઓચિતાનો કોકને પૂછે કોના લગ્ન છે? તો કે ફલાણાભાઈના દીકરાના લગ્ન છે. અરે કે એ તો મારો જીગરજાન મિત્ર, મને કંકોત્રી લખાવીને રે જ નહીં, પણ એણે લખી છે પણ મને મળી નહીં હોય. એ આમંત્રણ મહિનાનો આવીને કામે લાગી જાય એને વાલા કહેવાય સાહેબ. હગા અને વાલા અહીંયા બધાય ભેળા થયા છે. કહેવાનો મારો અર્થ એ છે, હું ઘણા વર્ષોથી આ કાર્યક્ષેત્રમાં છું. મારા બહુ કલાકાર મિત્ર, કલાકાર કરતાં મારા મિત્ર ઘનશ્યામ લાખાણી પણ આવ્યા છે. અને અમારા પ્રભુદાનભાઈ એક ક્લાસ 1 ઓફિસર ગાંધીનગરથી આવ્યા છે. આમાં ઘનશ્યામભાઈ શંકર અહીંયા તો હું હમણાં જ જેવો થોડા દી પહેલાં જ, અને ત્યાં સૌજીભાઈ આવ્યા હતા. દુલાભાઈ એમના મોટા ભાઈ એ પણ આવ્યા છે. અને આ હિંમતભાઈ, સૌજીભાઈ, તુલસીભાઈ, ઘનશ્યામભાઈ, એનો પરિવાર, અમારી બહેનો, અમારી દીકરીઓ, અમારી માતાઓ. આ લોક સાહિત્ય એટલે અભણ બોલે ને ભણેલા સાંભળે એનું નામ લોક સાહિત્ય. અભણ બોલે ને ભણેલા સાંભળે એનું લોક સાહિત્ય. હું નથી કહેતો ઝવેરચંદ મેઘાણીને મુંબઈમાં સૌજીભાઈ પૂછેલું કે લોક સાહિત્ય એટલે શું? તો કે અભણ બોલે ને ભણેલા સાંભળે. તો કે એનાથી આગળ ખરું? તો કે ગામડું બોલે નગર સાંભળે. તો કે એનાથી ખરું કોઈ આગળ? તો કે ગામડાની સરળતા બોલે ને બુદ્ધિ સાંભળે એનું નામ લોક સાહિત્ય સાહેબ. શું ઝવેરચંદ મેઘાણીનો જવાબ છે? અભણ બોલે ને ભણેલા સાંભળે એનું નામ લોક સાહિત્ય. બીજી વાત, ગામડું બોલે નગર સાંભળે એનું નામ લોક સાહિત્ય. ત્રીજી વાત, ગામડાનું ભોળ પણ બોલે અને બુદ્ધિને ઘૂમરે નાખી દે એનું નામ લોક સાહિત્ય સાહેબ. મને એક ગામડાના બાપાએ કીધું હતું, મને કે ભીખુદાનભાઈ શિવાજી છે ને લડીને મરી ગયા ને આપણે શિવાજી બીડી પીને મરી ગયા. મરી તો બે ગયા ને, પણ ઓલા દેશને ખાતર ખપી ગયા ને આપણે બીડી ખાતર ખપી ગયા. ગામડાના માણસોનો ખોટાહુ જ બહુ હોય. અમે પરમ પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામીને મળવા ગયા ને ત્યારે મને એક વાત યાદ આવી. ગામડામાં એક બાપાને મેં પૂછ્યું, મેં કીધું બાપા મજામાં? મને કે હું તો મજામાં છું, પણ આ કુટુંબની કાંઈ ખબર નથી આપને. એ મજામાં છે કે નહીં? કેટલી બધી મોટી વાત છે હો સાહેબ. હું મજામાં છું પણ કુટુંબની મને કાંઈ ખબર નથી. પણ પછી એણે એક સરસ વાત કરી. મને કે ભીખુદાનભાઈ હવે હું વૃદ્ધ થયો છું, મને ઉંમર લાગી ગઈ છે, એટલે મેં મારા મોટા દીકરાને આજે બોલાવીને કીધું કે હું જાજુ રહીશ નહીં અને કદાચ હું મરવા પડું ને તો મને નિરાયતે મરવા દેજો. એ કહો હા, પાણીની ચમચિયું ખોહીને મને ગોટે ન ચડાવતા. અને એમ તો કોઈ દી કહેતા જ નહીં બાપા ઓળખો, તમને બહુ ઓળખ્યા, આખી જિંદગી ઓળખ્યા, હવે જેને ઓળખવાનો છે એને ઓળખવા દો બસ. આ કેવડી મોટી વાત છે સાહેબ આમાં. હે, કહેવાનો મારો અર્થ ભાગવત સપ્તાહ અને એમાં પરમ પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામી એનું પાન કરાવે, અદ્ભુત છે સાહેબ. મેં બહુ સાંભળ્યા છે ને હું ગઈકાલે હું મારે ઘરે સાંભળતો હતો. હા, ટીવીમાં બતાવતા હતા લાઈવ. એટલે અને આ પરિવાર કેવો ફાયલો ફૂલ્યો સાહેબ, નિર્વ્યસની પરિવાર સાહેબ. આખો પરદેશની માલિપાક મહિનામાં કેટલી વાર જાતા ને કેટલી વાર આવતા હશે, છતાં એને વ્યસનને આ પરિવારે અડવા ન દીધું. એ અસીમ કૃપા પરમાત્માની કહેવાય સાહેબ. આ વાતું થાય સાહેબ, જીવવું બહુ અઘરું છે. કહેણી મિશ્રી ખાંડ છે પ્રભુદાનભાઈ, કહેણી મિશ્રી ખાંડ અને રહેણી તાતા લોહ. બોલવું તો ખાંડ જેવું ગળ્યું છે, પણ જીવવું તલવારની ધાર ઉપર જીવવા બરોબર છે સાહેબ. વાતું તો મુક્તિ સુધીની કરી શકાય. હા, વાતું તો મુક્તિ સુધીની કરી શકાય ને, પણ જીવવું બહુ અઘરું છે. એમ
આ પરિવારને હું એક લોક સાહિત્યકાર તરીકે લાખ લાખ ધન્યવાદ આપું છું સાહેબ. આ સ્ટેજ મારું મંદિર છે, અહીંથી ખોટું બોલીએ તો અમને પાપ લાગે, પણ હું સાચું ન કહું તો મહાપાપ લાગે. એટલા ખાતર આ પરિવારનું કાયમને માટે મારી ભગવતી રક્ષણ કર્યા કરે એવી હું જગદંબાને પ્રાર્થના કરું છું. ઉત્તરોત્તર એની પેઢી સવાય થાય એવી હું ઈશ્વર પાસે માગણી કરું છું, એક ચારણ તરીકે, ગઢવી તરીકે, એક સાહિત્યકાર તરીકે સાહેબ. પણ આજે ભાગવત ભગવાન છે, આ ભાગવત ભગવાનનું સાકાર સ્વરૂપ છે, વાંગમય સ્વરૂપ છે. હા, રામાયણ છે એ જીવન જીવવાનો ગ્રંથ છે અને ભાગવત છે મૃત્યુ સુધારવાનો ગ્રંથ છે સાહેબ. રામાયણ જીવન સુધારવાનો, કુટુંબની લાગણી, ભાઈ ભાઈને પ્રેમ કેવો હોવો જોઈએ, પિતા પુત્રને પ્રેમ કેવો હોવો જોઈએ, બધું રામાયણમાં મળે. અને મૃત્યુ સુધારવા માટે આ ભાગવતની જરૂર છે સાહેબ. કૃષ્ણની લીલા બહુ અટપટી છે પકડવી. રામ નામ હેલું છે, બોલી લો તો રામ તરત બોલી શકો. કૃષ્ણ નામ બહુ અઘરું છે સાહેબ, ઘણા ગોટા વારે કૃષ્ણ બોલવામાં. એમ એની લીલા એ કૃષ્ણની અઘરી છે. રામની લીલા તો બહુ સરળ છે. આ તો વાહલીએ વગાડી હગે, રણ મેદાનમાં શંખ પણ વગાડી શકે, ગોપીઓના વસ્ત્ર હરણ કરી શકે, દ્રૌપદીને ચીર પૂરવાય પૂગી જાય, આવો કાલિયો ઠાકર. એની લીલા બહુ અઘરી છે સાહેબ. એ ભાગવતની વંદના કરી લઈએ આપણે કે જ્યારે એનો જન્મ થયો મથુરાની જેલમાં સાહેબ, અને વસુદેવ ટોપલામાં મૂકીને જ્યારે હાલતા થયા ત્યારે અટાણે તમને કોઈ જય શ્રી કૃષ્ણ ન કરે સવજીભાઈ, તમને રામ રામ ન કરે, તમને હેમંતભાઈ કોઈ આપણે બોલાવે નહીં, બહુ રંજ ન કરવો સાહેબ, ધોખો ન લગાડવો. આ તો સમાજ છે, દુનિયા છે. સીતાને ઘોર જંગલમાં અમે પુત્રો જણાવ્યા છે. આ સમાજે હું નથી કર્યું. સીતાને ઘોર જંગલમાં ઘનશ્યામભાઈ અમે પુત્રો જણાવ્યા છે. શ્રી કૃષ્ણને ભીલના બાણે અમે પોતે હણાવ્યા છે. કલમ ધ્રુજે છે લખતા અમારા પાપ પોથીની, મહાત્મા સંત મોહનને અમે પોતે હણાવ્યા છે સાહેબ. આ તો દુનિયા છે. દુધાળામાં તમે ઊંચું જોઈને હાલ્યા જાવ, લાખું દુધાળા ટીકા કરે કે હવે અભિમાનનું ઘૂસરું થઈ ગયા ને હેઠું જોતા નથી, અને સાંભળી જાઓ ને બીજે દી તમે આમ ચારીકોર જોતા જાઓ તો એ એમ કે હવે આંખોનું ક્યાં ઠેકાણું છે ને, અને એ સાંભળી જાઓ નીચું જોઈને હાલ્યા જાઓ કે હવે ઊંધ ગલા થઈ ગયા, ઊંચું જોતા જ નથી. અને ઊંચું જોઈને હાલ્યા જાઓ તો કે હવે અભિમાની થઈ ગયા છે, અને આમ ચારીકોર જોતા જાઓ કે હવે આંખોનું ઠેકાણું નથી. આને પુગાય નહીં કોઈ દિવસ સાહેબ, આને પુગાય નહીં કોઈ દિવસ. અને પૂગવું જ નહીં. એક સાધુ તણાતા જતા હતા ને નદીમાં, તો ગામ જોતું હતું નદીમાં, એ સાધુ તણાતા જાય તો બીજા કે બારા કાઢો, તો એક દોણ મારા જેવો છે કે રમવા દો, એની મસ્તીમાં રમવા દો, સાધુને રમવા દો, એને આડું ન પડાય. તણાઈ ગયા ત્યાં સુધી મસ્તી, બોલો શું કરો તમે, તણાઈ ગયા ત્યાં સુધી મસ્તી. આને પુગાય નહીં સાહેબ. એટલે મને તમને કદાચ કોઈ આવકારો ન આપે તો રંજ ન કરો. દુલા કાગની કવિતા સાક્ષી પૂરે છે દુલાભાઈ, ઘનશ્યામભાઈના મોટા ભાઈ, ઘનશ્યામભાઈ શંકરના મોટા ભાઈ પણ દુલાભાઈ શંકર છે, એટલે દુલા કાગ યાદ આવી જાય. દુલા કાગની કવિતા, એના પિતાએ ઉપાડ્યો એને પરમારો રે માતાજી તારો દીકરો. પર્યાણ કર્યા ને તારે શું થયું ખબર? આયા નહીં. દુલા કાગની કલમ ઉપડી સાહેબ. શું કીધું કે મોટી મોટી મેડીયુએ દીધેલો જાકારો રે, મોટી મોટી મેડીયુએ દીધેલો જાકારો રે. ઝૂંપડીએ કીધું કે જીવન પધારો
બાપા